કેમ છો? જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. તો જો અત્યાર વાગી ગયા છે 10. લો બસ વાગી ગયા છે 10 કીધું તા અહીંયા બંધ થઈ જાય એટલે બસ થઈ ગયું. શું પ્રોબ્લેમ આવ્યો? લાઈટ તો છે પણ ફોક્સને કંઈક પ્રોબ્લેમ આવી ગયો. થઈ ગયો. તો અત્યારે વાગી જશે 10 અને આપણે કરવાનો છે ચા નાસ્તો. તો આપણી બને છે ચા જો ઉકળે છે એટલે ઉપર છે પછી કોકને એમ થાય આખી તપેલી ભરીને ચા બેન એકલા પીવે છે. તો યતરાજને અત્યારે આપણે ટ્યુશનમાંથી મૂકીને આવતા રહ્યા છીએ અને ફટોફટ ચા નાસ્તો કરી લેવી અને કચરો બચરો વાળશું. ત્યાં પાછું એને લેવા જવાનો ટાઈમ થઈ જશે કેમ કે રવિવારે એમ છે ને 1 જ કલાક ટ્યુશન હોય. તો મૂકીને આવીને થોડુંક દૂર થાય છે તો આવીને તો પાછો લેવા જવાનો ટાઈમ થઈ જાય. અને જયદીપને આજ રવિવાર છે એટલે બપોર ઊંધી કે 1-2 કલાક એમ કંઈક કામ છે એટલે જે હશે હમણાં પાછા આવતા રહેશે. તો હાલો હવે છે ને આપણે ચા નાસ્તો કરી લેવી અને પછી જઈશું આપણે યતરાજને લેવા. જો અત્યારે છે ને વાગી ગયો છે 1 અને આપણે છે ને કામ બધું પૂરું થઈ ગયું છે ને જમવાનું બનાવવાનું છે. તો હું જમવાનું બનાવી વિચારવાનું છે ને યતરાજભાઈ જો ટ્યુશનમાંથી આવી અને આ ફૂગો લઈને રમે છે. આજ સવારમાં છે ને જયદીપ એમના ફ્રેન્ડની હારે જ્યાં હતા, રવિવારીમાં એમને કંઈક લેવું હતું એટલે એમની હારે જ્યાં હતા. તો ત્યાંથી છે ને આવડા જે મોટા લાંબા ફુગા આવે ને લઈ આવ્યા છે. તો સવારમાં એમને એક ફૂલાઈ દીધો હતો તો એ તરત ફૂટી ગયો અને આ બીજો છે ને થોડોક ફૂલ્યો હતો ને થોડોક નથી ફૂલ્યો ને એવું છે. તો યતરાજ રમે છે. બાકી આજ હવે જયદીપ મોટા ફુગા લાવ્યા છે ને તો અત્યારે જયદીપ હજી આવ્યા નથી, હમણાં આવશે. જમી કરીને નવરા થઈ જશું પછી આપણે છે ને ઓલા જે એ મોટા ફુગા લાવ્યા છે ને 2 ફુગા ફૂલાવાના છે. કોણ પહેલા ફુગો ફૂલાવે છે ચેલેન્જ કરવાની છે. આપણે જોશું કોનેથી પહેલે મોટો ફુગો ફૂલી જાય છે. તો જયદીપ આવશે પછી આપણે ચેલેન્જ કરશું. પણ અત્યારે તો જમવાનું બનાવવાનો ટાઈમ થઈ જશે તો આપણે છે ને પહેલાં લોટ બાંધી દેવી પછી શાક હું બનાવું છું. જીનો પેલા ફૂલી જાય ને એનો હું હે ને ઈનો શોટલો ઈમનો સોકલો હા ઠેક જે પેલા ફૂલી જાય ને ફૂલી જાય નહીં ફૂલાઈ ના ફૂલાઈ દે એમ આખો ફૂલાઈ જાય ને ઈનો શોટલો ઠેક. જે શીખશે હું કોણ જો જીનેથી ફુગો ફૂલી જશે આખો પહેલા યતરાજીનો છોકરો. તો હાલો લોટ બાંધી દેવી. તો અત્યારે આપણે નક્કી કરી નાખ્યું છે કે બપોરે જમવામાં શું બનાવવું છે. તો આપણે છે ને કઢી ભાત અને રોટલી બનાવવાનું છે. તો જો જયદીપના ભાત મૂકી દેવી કેમ કે મારે ને યતરાજને ભાત ખાવાનું બહુ નક્કી નહીં. અમે થોડા ઘણા ખાવી કદાચ પણ મને ને યતરાજને બેને છે ને કઢી રોટલી વધારે ભાવે અને જયદીપને કઢી રોટલી ના ભાવે. તો મેન પહેલાં એમ થયું કે શાક બનાવું પછી એમ થયું લાય ભાત બનાવી દઉં. જયદીપને છે ને દાળ ભાત વધારે ભાવે, કઢી ભાત થોડાક ઓછા ભાવે પણ હારવાર રોટલી છે એટલે પછી હાલશે. તો આપણે છે ને મસ્ત મજાના જો વટાણા નાખી અને ભાત બનાવવા મૂકી દેવી અને કઢી વઘારવાની તૈયારી કરવી. તો જો હું લસણ ફોલતી હતી અને મરચાં આપણે લઈ લીધા છે. અને કઢીમાંય અમારે એવું થાય છે જયદીપને છે ને વ્હાઈટ કઢી ભાવે અને યતરાજને છે ને પીળી કઢી ભાવે એવું થાય. કાંઈ નહીં હાલો ગમે એ પીળી કે ધોળી ગમે એવી કઢી બનાવી નાખવી. લોટ બંધાઈ ગયો છે, ભાત મૂકી દેવી. અને આ ભાત મેં પહેલાં કીધું હોય કે ના કીધું હોય મને છે ને બહુ યાદ નથી પણ આ ભાત જે રહ્યા ને એ મારા મમ્મીની ને ઘરના ભાત છે જે 12 મહિનાના 2 વર્ષના છે ને એ જ્યારે ખેતરમાં એમને કર્યા હોય ને ખાવાના ભાત દર વર્ષે એ કરે જ તે પણ ખાવાના ભાત અલગ કરવા પડે. તો ખાવાના ભાત જ્યારે કરે ને ત્યારે 1-2 વર્ષના મને હારે મોકલી દે એટલે અમારે ભાત બહારથી વેચાતા લેવા પડે નહીં. અને અમે છે ને ખીચડીમાં ને ભાતમાં આ જ ભાત યુઝ કરવી છે. તો હાલો ભાત મૂકી દેવી, કઢી વઘાર નાખવી. અત્યારે છે ને જો મેં કઢી વઘારવાની તૈયારી કરી, લસણને એવું ખાંડી નાખ્યું, મરચું તે મૂક્યું અને મેં કીધું હાલો હવે છે ને કઢી વઘારી નાખું. મમ્મી દતી કોકો હા ત્યાં છે ને જયદીપનો ફોન આવ્યો કે હું જમવાનું બનાવે. તો મેં કીધું કઢી ભાત અને રોટલી તળેલા મરચાં એવું બનાવું છું. તો એ કે મારે શાક જોશે તો એ કે કોબી બટેકાનું શાક અને રોટલી બનાવી નાખ. તો જોયું ને તો કોબી છે નહીં. હવે આપણે છે ને રીંગણ વટાણાનું શાક બનાવી નાખવી હારવાર. તો જો નહીં તો લોટે બંધ થઈ ગયો તો કઢી વઘારવાની તૈયારી કરતા હતા અને ભાત તે ઓલમોસ્ટ ચડી જવા દાયા હતા. તો કાંઈ નહીં હાલો હવે એમની હાટું છે ને રીંગણ વટાણાનું શાક કરી નાખ્યું. બીજું બધું તો તૈયાર થાય જ છે. જો જયદીપ અત્યારે આવ્યા ને તો યતરાજે ફૂગો ફૂલાવા દઈ દીધો છે
પણ ફૂગો છે ને હરખો ફૂલતો નથી. વચ્ચે હાથ રહી જાય ને તો તરત જ ગેપ પડી જાય છે એમાં. જો એમ ખાલી તમે હાથ રાખશો ને વચ્ચે એક આંગળી રાખશો ને તોય ગેપ પડી જાય. ગણેરી બધું ભરાલ. અને આ ભાઈએ જો હજી હું કચરા પોતા કરી અને નવરી થઈને સીધું મેં રાંધવાનું લીધું કચરા પોતા કરીને. અને આ ભાઈએ જો આખી ગલેરી કરી મૂકી. જો થર્મોકોલ એમ કર માં ગાંડા આમ ખંખેર કપડા કાંઈ ખરું આને. જો જયદીપે છે ને ફૂલાઈ દીધો છે ફુગ્ગો મસ્ત. સવારમાં આપણે કહેતા હતા ને યતરાજ કરતા મોટો હશે, યતરાજ નહીં કરતા નાનો હશે. આ ગોજા નાનો નથી જય તારી કરતા નાનો છે ને ફુગ્ગો. તો આ બાજુ આપણે છે ને લોઢી ગરમ કરવા મૂકી દીધી છે, રોટલી બનાવી નાખવી. અને જો ભાતે તે ચડી ગયા છે, મસ્ત મજાનું રીંગણ વટાણાનું શાક બની ગયું છે, કઢી છે, તળેલા મરચાં છે. અને જયદીપને ભૂખ લાગી છે તો એ બેસી ગયા છે. રોટલી બને એટલે એમને દઈ દેવી અને રોટલી કરીને પછી આપણે તે જમી લેવી, કેમ કે 2 તો વાગી ગયા છે. જો અત્યારે છે ને વાગી ગયા છે 3:30. તારે છે કે આપણે નવરા થયા છીએ. અને અહીંયા જો એકે ગોદડું લીધું ને એકે બ્લેન્કેટ લીધું, કાંઈક ફંદા કર્યા તો એક અહીંયા રખડે ને એક અહીં ચોકડીમાં રખડે. જો કા હાલો હવે થોડીક વાર સુઈ જાય. તો તે મેં છે તમને જગાડ્યા, હું મારું કામ કરતી હું. હાલે એ ફૂગો મૂક અને સુઈ જા. ઉઠીને ફુગાની ચેલેન્જ કરવાની, ફૂલાવાની. તમારી મારી યતરાજને નહીં. હાલો જો અત્યારે વાગી ગયા છે 6:30 અને આપણે લઈ લીધા છે આ 2 ફુગા. હવે ફૂલાવાના છે. કોણ આખો ફુગો પહેલા ફૂલાવે છે જોવાનું છે. હાલો એ તમે ફૂલાવશો ખબર જ છે. એ મારો એલા આવડો મોટો ફૂગો ફૂલાઈ છે. આમાં હવા છે એ બધી દામાં હમાઈ જઈશે. આ ફૂટલો ના હોય તો આ કે તું હમાઈ જાય આમાં. કાઈ વાંધો નહીં. 1 2 3 સ્ટાર્ટ. હું સ્ટાર્ટ કાઈ તો ખરા આ ફૂગો ફૂટલો હે. તો બીજો દઈએ. બીજો દઈએ આવો. તમે જીતો ને હું થોડું જીતી. ઉતાવળ રાખો એટલી બધી. આમ ફૂગ મારી કોઈ એટલે હવે ના મારી કોઈ. હાલ આપણે બીજો ફૂગો લઈ આવ્યા છે. વા ફૂટલો ના હોય સારું. 1 2 3
વ્યવસ્થિત જીનો લાંબો હોય ફૂગો કોણ કરી દેતા મારો છે હવે આ આલે આમ જો તો કોનો હવે તમે અહીં હજી ગાંઠ તો મારો પપ્પા ટાઈટ બાળાને દીધી હતી મેં ટાઈટ નહોતી દીધી તો હમણાં હવા નીકળી જાય જો તો મારા કાલા તેલના બફર થઈ ગયો મારો મારો તોય તમારા ફુગા કરતા મારો ફુગો સારો એ શું કરો હવા કાઢવાનું કરો પાછી હવા લઈ લો બોલી ન ફરી અવાજ બીજો નહીં ગયો એવું હા તો જો ફાઇનલ છે ને મારો ફુગો પહેલા ફૂલી ગયો છે એટલે હવે છે ને અહીંયા લખણ કરવા ચાલુ ખબર છે કે હવે આપણે જીતવા રાખી હવાથી મારે આ ફુગો ફૂલતો જ નતો માંડ ફૂલ્યો તો અત્યારે ફૂલી ગયો હું પવન તો મારી હવા હું જવા બેસ કરું જો આઈ યત્રા જમ પાછળ કોણ પડશે જો આ મેં ફૂલાયેલો ફુગો આ જૈનિકનો ફુગો અને આ યત્રાજનો ફુગો આ એક જ જીરો હવે હવા નીકળી ગયો ફૂગો યત્રાજે સારો ફૂલાયો કા તો તમને આ સવાર સવારમાં આવું પૂછ્યું ગાવડા મોટા ફુગા લાવો કોને હું જો કઈ વસ્તુ દેખાણી નહીં ફુગા દેખાણા ફુગા રહેતો આવ્યો રવિવારીમાંથી કાંઈ વસ્તુ ને ફુગા લઈ આવ્યા બોલો ગાવડા. માર્કેટ કરતા સસ્તા મળતા તમે એક જ આખું રહેતો હતો બહાર દુકાને કેટલા નાખવાના મમ્મી હવે ટાઈટ એકના 10 રૂપિયા. તાર બહુ કામ છે આ બોલી એકના 10 રોલ રૂપિયા ખાવું એકના 10 રૂપિયા લઈ એ ખાઈ લે બપાનો ફૂકો નાઈ ગયો હે 30 રૂપિયામાં 10 ફુગા આવતા મમ્મી બપાનો ફૂકો નાઈ ગયો આ એમની પાસે ગયો મારો તેવો થઈ ગયો જો એક તો પેલા ફૂલાયો ગાંઠ મારી ને હવે આપણે સોડા હવે સૂટશે નહીં એ ના બોલે છે તો આ હવા નીકળી જાય વાંધો નહીં કેમ હમણાં થોડું આમ બદલે રાત ના આપજો હવા ના આવી એક જ જગ્યાએ ન મળે. એ તો હવે ના મરાણી પછી તો હું બહારનું કાઢું રાત આટલી ભાવની હવા નાખી એક હોય તો એક ગેસ ના રાખતું હોય છે ના પડી ગયો 10 મિનિટ છે 1 બે 2 ત્રણ 4 5 6 7 પછી 10 મિનિટ ના કહેવાય 10 સેકન્ડ કહેવાય થાય ને એલા હવે બસ 1 2 શાંતિ રહેને બેટા નવ પણ ખવાય અમે આ તો બોલાયો માર છે ઓલા કોણને લાગી તો હાલે પણ ઘરમાં એ ગયો આમ ઉપર ને આમ ઉપર જવા દે અરે આ બોલા આમ ન આવ્યો એ ગયો માયા ગયો હાલે તાર આટલું હતા જેટલા બસ એ હોનાનો રોડ ભાવ- નાખી દે હોનાનો ભાવ બીજા 1 છે લાખ લઈ લે ને 1,65,000 છે તાર હાટુ હોનાનું વીટી કરાઈ કેસરી કલરની હા હાલે આદે આદે જો અમારે ચેલેન્જમાં છે ને ભાઈ રોવાનું ચાલુ થઈ ગયું છે જો આ 3 અને આ 3 6 ફુગા છે એક અત્યારે આ જેદી ફૂલાવતા હતા તે ફૂટી ગયો 2-3 હવારમાં ફોડી નાખ્યા 10 ફુગાનું પેકેટ લાયા હતા તો યત્રાજને જે ફુગો ફૂલાયો હતો ને એ જ ફુગો લેવો છે
છોકરાને છે ને ઈ ફુગા ખાતું દેકારો થઈ ગયો અમારે. ખોટો બીજો ફુગાય છે હવે ઈ જ ફુગાય હા, ઈ જે લેવો હોય જ તે. નહીંતર જો આને કોને આવું કર્યું? ઈ નથી હે ને કોને ત્યાં કર્યું? ત્યાં ટોયું હે ને સાચું બસ હાય લાય સાચું બોલ. લાય હવે મને આ ફુગો હમો કરી દે. હાય લાય લે. ઈ તોડવા નથી તા શું કરવાનું? હમો થઈ જશે તારથી હા જો હાથ ખાઈ જાય તો નહીં કાં થઈ ગયું ને હમો? તોડી નાખશે ઈ જોઈન્ટ થાય હે હાલે આવું થતું હશે તી? આને નાખે બધો કચરો જા. હવે રામ મૂક્યા અને આપણે ખાઈ દેવી શક્કર ટેટી. શેકતા નથી શક્કર ટેટી મજા આવી જાય ખાવાની અત્યારે સસ્તી થઈ જાય પાછી. હમ? અત્યારે જો હું લઈને આવી 100 રૂપિયા 3 કિલો. પેલા હોવાની 1.5 કિલો આપતા. અત્યારે 6 કિલો કે 3 કિલો 100 રૂપિયાની 3 કિલો. 3 કિલો સસ્તી કહેવાય તે સસ્તી જ કહેવાય. સસ્તી કાંઈ ન કહેવાય તો જેટલી 5 કિલો આપે અમારે સસ્તી કહેવાય. ના આપણે થાય તે 10-20 રૂપિયાની કિલો આવતી તો એને 5 કિલો આપે તો થઈ જાય ને 20 ની કિલો. હા એને સસ્તી કહેવાય તે પણ પેલા હોવાની 1.5 કિલો હતી ને અત્યારે હોવાની 3 કિલો થઈ ગઈ. સસ્તી ના કહેવાય એમાં? પેલા કરતા અમુક સસ્તી હોય કહેવાય. મોંઘા ને અમુક સસ્તા હોય છે પણ. નહીં બધે એક જ ભાવ હોય છે એટલા. તો હા તો ને આપણે આમ થાય એની પર ભાવ વધારે હોય બીજા માર્કેટ કરતા અમુક એરિયામાં તમે જુઓ ને તો સસ્તું હોય. અમારા દાઈન પાસે પર ભાવ જ એટલા હોય ને. કાંઈ નહીં હાલો આપણે ખાઈ લેવી ટેટી. ઘણા મધુરી કહેતા હશે, ઘણા ટેટી કહેતા હશે એમ. મધુરી આકર ટેટી પછી શક્કર પછી શું શક્કર કહેવાય? ટેટી હા પછી હજી એક નામ આવે એ નામ એટલા જ આવે જેટલા. કંઈક આવે. મધુરી ટેટી, શક્કર ટેટી, ચીબડું. શીબડા દાદા શીબડા શાક ખાઈ દેવું એ થતો ખાધું પણ મને એટલું બધું ના ભાવે. મમ્મી એ છે નહીં એ બા. વાત છે. બા બનાવતા એક નંબર